મમ્મી આજ મને પંજાબી ખાવાનું મન થયું છે. હા તે જે મન થાય ને એ જ ખાવાનું રે. હું મારા ભાભીને કહું બનાવશે પંજાબી આજે. તમારી ભાભી તો કઈ બનાવે એવી છે? ના હે નહીં બનાવે. તું જો તો ખરી. એ ભાભી બોલો શિલ્પાબેન. હું શું કહેતી હતી, જો અમારે આજે અમે આયા છીએ ને તો પંજાબી શાક, રોટલી, દાલ ફ્રાય, જીરા રાઈસ અને સ્વીટમાં ગુલાબજાંબુ એવું ખાવાનું બનાવજો. અમને એવું મન થયું છે. તમે આયા છો એ વાત સાચી, પણ તમે કહો છો એમ ખાવાનું અમારે ઘરે નહીં બને. અમે તો જે બનાવીએ તમારે ખાવું જ પડે. અમે દાળ ભાત શાક રોટલી શીરો બનાવીશું. તમારે ખાવું હોય તો ખાઓ. લે એવું થોડું હોય. જોયું મેં કીધું તું ને તમારી ભાભી કઈ બનાવી દે એવી છે નહીં. તું જો તો ખરી. હજુ મારા ભાભી તો શું એમના મમ્મી આવશે ને એ બનાવશે. હમણાં તું જો મારો આઈડિયા. શું કરી લેશો તમે? તું હા પર હવે. હલો ભાઈ. હા હું તમારા ઘરે આવી છું અને મારે છે ને જમીનમાં અડધો ભાગ જોઈએ અને મકાનમાં અડધો ભાગ જોઈએ અને ત્યાં નવી સીજી રોડ ઉપર ઓફિસ લીધી ને એમાંય અડધો ભાગ જોઈએ. અલ્યા આને તો પરસને ફોન કર્યો લાગે છે. વકીલને તૈયાર કરી દેજે. હા જોઈ લે હવે. કર્યો લાગે છે. અને હવે ને ઘરમાંય ભાગ માગશે, જમીનમાંય ભાગ માગશે ને ઓફિસમાંય ભાગ માગશે. આના કરતાં પંજાબી ખવડાવી દીધું હોત તો શાંતિ હતી. સારું શિલ્પાબેન, તમારે પંજાબી ગુલાબજાંબુ ને એવું જ ખાવું છે ને? હા તો હવે હું એવું બનાવી દઈશ. ચલો. સારું તારે એવું બનાવી દે. મમ્મી તમારો આઈડિયા તો કામ કરી ગયો. જોયું ને આજે આ ભાભીઓ જોડે તો આમ જ સીધા રે. નકર આપણને ગણકારે નહીં કઈ. નણદું તો છે ને માથા ભારે જ હોવી જોઈએ. નકર આ ભાભીઓ આદિ છે ને વેચીને ચણા ખાઈ જાય આપણને. લે આવી ગયા હંસા માસી ઘરેથી મમ્મી. હો આવી ગઈ જો. બહુ શું ગરમી કરે છે. બધા મજામાં? હો બધા મજામાં હો. એકદમ મજામાં. ગરમી બહુ જ છે નહીં બહાર? બહુ જ છે. એમના ઘરે તો નહીં હંસામાસી લાગતી હોય? એમના ઘરે જ ક્યાંથી લાગે? બધે એસી લગાયેલા. ક્યાંથી ગરમી લાગે? સેન્ટ્રલ એસી છે નહીં એમના ઘરે તો? હાસ તો રૂપિયા વાળાને શું તાર. સાચી વાત છે. બધા યાદ કરતા હતા ચેતન માસા, હંસા માસી બધા. મને? હા યાદ કરતા હતા. બહુ યાદ કરતા હતા બધા. હે અને એમના ઘરે તો બોલ છે ને કામ વાળા છે. બધું કામ કરે. રસોઈ વાળા રસોઈ કરે ને બધું ખાઈ પીને ખાલી બે રહેવાનું વાતો કરવાની મજા આવી ગઈ. શાંતિ. હાવ હા અને એમના ઘરે તો બોલ બાથરૂમમાં છે ને નળમાં લખેલું હતું હંસાનો એચ ને ચેતન કુમારનો સી. નામ લખેલા હતા? તો આખા નામ નામ નહીં હતા? એચ તો? અને સી લખેલું હતું. એટલે હંસા માસીનો એચ ને ચેતન કુમારનો સી. નળ ઉપર એ નામ. મેં કીધું બે ના નળે જુદા જુદા. તો રૂપિયા વાળા આવું જોઈએ લે. એ મમ્મી એમના નામ નહોતા લખ્યા. તો? હંસા માસી નો એચ એટલે હોટ અને ચેતન માસા નો સી એટલે કુલ. ગરમ ને ઠંડુ. એવું તો એચ એટલે હોટ એટલે ગરમ પાણી આવે અને સી એટલે ઠંડુ પાણી આવે. અરે હા એવું તો હતું. પણ મને એમ કે હંસાનો સ્વભાવ ગરમ ને એટલે ગરમ આવતું હશે. ચેતન કુમાર ઠંડા એટલે ઠંડુ આવતું હશે. મને શું ખબર આવું ભર્યું આવું હશે. અને આ તો રૂપિયા વાળાને ઘરે મેં કીધું નળે જુદા જુદા હોય. આપણને તેવું જ હોય ને. હે ભગવાન આમને ક્યાંય ન જવાય. તમારે ઘરે રહેવાય મમ્મી. સારું થયું કઈ બોલી નહીં. આ તો ત્યાં બોયલા હોત ને તો કેવી ઇજ્જતના કાકરા થઈ જાય તમારે. પૂછવાની હતી. મેં તમારે નળે બે ના જુદા જુદા એવું પૂછવાની હતી. સારું થયું ના પૂછ્યું. હે ભગવાન તમે તો અમારી ઇજ્જત કાઢશો ક્યાં. આવો પણ લ્યો. હા કઈ નહીં હવે કોઈ કહેતી નહીં. ચૂપ રહેજે. મમ્મીજી મમ્મી શું થયું? લો રોટલી આ ખાવ તો. કેમ શું છે આ રોટલીમાં? ખાવ તો ખરી. કેવી છે? ઠીક છે. રોજ હોય એવી જ. કઈ ખાસ છે નહીં આમાં. શું ખાસ નહીં મમ્મી? આખી શેરીના કૂતરા બાંધે છે આ રોટલી ખાવા હાટું. તમે કયો ખાસ નહીં? એટલે અરે એમના માંડ માંડ એમના મોઢામાંથી લઈને આવી હતી હું. માંડ માંડ મુશ્કેલથી. રે તું હું તને બતાવું છું. રે શું થયું? કૂતરાની રોટલી ખવડાવે છે મને. મમ્મી શું? એક ગ્લાસ પાણી આપો ને યાર. અરે તું પોતાની સાસુને ઓર્ડર કરે છે. શરમ નહીં આવતી? ત્યાં આવીને એક લાફો મારીશ ને તો થોડા દિવસે તારા દેખાઈ જશે. હા સાસુને ઓર્ડર કરે પાછી. સારું તો લાફો મારવા આવો ને ત્યારે પાણી ગ્લાસ ભરતા આવજો. આજે તો શું જમવાનું બનાવું કાંઈ સમજ નથી પડતી ને. આજે બહુ કંટાળો આવે છે જમવાનું બનાવવાનો. તો અચ્છા ને મમ્મીને કંઈક કહું બનાવી દે. પણ કંઈક વિચારવું પડશે. એમને આમ તો ખાવાનું બનાવી નહીં દે. આઈડિયા. મમ્મી હા હું એક વાત કહું. હા કે ને. આજે તમે દાળ ભાત બનાવી દો ને. મીતને ને બધાને તમારા હાથની દાળ તો બહુ સરસ બને છે ને. તો બહુ જ બધાને ભાવે છે અને તમે બનાવો છો એ બહુ સરસ દાળ. તો તમે જ બનાવી દો ને આજે દાળ.
બનાવી દઉં, એમાં કશો વાંધો નહીં. પણ કાલ તે સાંભળ્યું નતું તાર પપ્પા કહેતા હતા? શું? અરે એમ કહેતા હતા કે આ કિસ્સુ દાળ બનાવે છે, જોડેથી શીખ મને કે કંઈક, કે તું આટલા વરાથી પૈણી નહીં તો દાળ બનાવતા નહીં આવડતી. કિસ્સુ આજો 2 વર્ષથી આવી તો કેવી મસ્ત બનાવે, આંગળા ચાટતા રહી જવી. દાળ ને શાક તો કેટલું સરસ બનાવે છે એવું કહેતા હતા. અને એવું કહેતા હતા કે મને તો હવે તારા હાથનું ખાવાનું જ નહીં ભાવતું, કિસ્સુ બનાવે ને એવું તને આવડતું જ નહીં કે. એવું એટલે કહેતા હા એવું કહેતા હતા કે હું તો બનાવી જ દઉં. મેં તો કહી દીધું હવે કઈ નહીં, હું નહીં બનાવું તો કિસ્સુનાથનું જ ખાજો, કિસ્સુનાથનું ભાવતું હોય. સારું મમ્મી, કાંઈ નહીં, હું બનાવી દો. બેસો હો તમે. એ હા. આઈ મોટી જો મારી જોડે બનાવડાવતું ખાવાનું. પણ મેં જઈને કહી દીધું એને એમ કે ખાલી ખાલી મમ્મીના વખાણ કરું ને તો મમ્મી બનાવી દેશે ને મેં ખોટા ખોટા એના વખાણ કરું એટલે બનાવશે. શું આ કેરબો અને ઉપર બીજા 2 કેરબા પડ્યા છે, લઈ અને લિક્વિડ ભરાય જા. કેમ મમ્મી 3 કેરબા લિક્વિડ? એટલું બધું લિક્વિડ શું કરવું છે આપણે? અરે મારી તબિયત સારી નહીં, કાલ દવાખાને નથી ગઈ હા તો ડોક્ટરે એવું કીધું લિક્વિડ જાજુ લેજો. એટલે શું લેજો જાજુ? લિક્વિડ જાજુ લેજો, લિક્વિડ એવું કીધું છે. એ મેં કીધું મમ્મી. 2-3 કેરબા ભરાઈ દે. એ મમ્મી આ લિક્વિડ નો હોય. તો એમણે જ કીધું લિક્વિડ જાજુ રાખવાનું એમ. અરે એ લિક્વિડ પીવાનું કીધું તમને, લિક્વિડ પીવાનું ખાલી. હાય લિક્વિડ કેમનું પીવાય? મરી જવાય બાપા, આ તો ઝાડા થઈ જાય લિક્વિડ પીવી તો. અરે આ લિક્વિડ નહીં, તો દૂધ, છાશ, દહીં એવું લિક્વિડમાં જ્યુસ ને એવું જ પીવાનું એમ. અરે હા તો એવું કેવું જોઈએ ને કે થોડું ભીલો ખોરાક ખાજો. મને કે લિક્વિડ લેજો, લિક્વિડ લેજો. મને તો એમ કે આ લિક્વિડ લાવવાનું હશે. મેં તો 3 કેરબા બીજા ખાલી કરીને રાખ્યા, મેં લિક્વિડ જાજુ લેવાનું કીધું છે. તો લિક્વિડ શું તમે પીવે? અરે પીવા નહીં, મને એમ કે ઘરમાં રાખવાનું હશે લિક્વિડ. જાજુ રાખજો, જાજુ રાખજો. એટલે જાજુ રાખવાથી મટી જાય. મને શું એ ખબર? ભગવાન, આવા નાવા કેટલાક છે. ડોક્ટર ને ખબર પડતી નહીં. હરખું કહેવાય ને કે થોડું ઢીલું ખાવાનું તો ખાજો. લિક્વિડ એટલે ઈ જ હોય મમ્મી યાર. મને એમ કે આ લિક્વિડ કહેતા હશે. કિસ્સુ એક વાત કહું? હા બોલો ને મમ્મી. તે 16 સોમવાર ને કેવડા ત્રીજ ને એવા બધા વ્રત કર્યા હતા? હા બધા વ્રત કર્યા હતા મેં તો. બધા કર્યા હતા? હા હા મને એવું લાગે જ છે કે તે બધા વ્રત કર્યા હશે. ત્યારે જ તો મારા દીકરા જેવો ભોળો ને સર્વગુણ સંપન્ન પતિ મળ્યો, નકર ના મળે એમ. કદાચ મારા છોકરાએ બધા વ્રત કર્યા હોત તો એને એવી સરસ ભોળી ને સર્વગુણ સંપન્ન પત્ની મળત. અરે ખોટું ના લગાડતી હો કિસ્સુ, આ તો ખાલી હું મજાક કરું છું. મજાક કરતી હતી. तेरा तो गेम बजाना पड़ेगा. અરે મમ્મી મેં તો બધાય વ્રત કર્યા હતા, પણ કંઈક એવા વ્રત હોત ને જેનાથી સાસુ સારા મળે, નણંદ સારી મળે, તો એ વ્રત તો હું પહેલા કરે. પણ એ એવા કોઈ વ્રત જ નથી ને. અરે મમ્મી મજાક કરે છો, ખોટું ના લગાવતો. હા મજાક કરતી હતી. હા 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 એ હા સારું ચલો. એ હા એ હા એ હા. કિસ્સુ તે ગોર બાપાને ફોન કરી દીધો? હા મમ્મી કરી દીધો. તો જમી લીધું ને એમને? હા જમી લીધું. હા તો પણ મમ્મી મને એ સમજ નથી પડતી કે તમે રોજ માર પાસે ગોરદાદાને ફોન હું કેમ કરાવડાવો છો? આપણે તે દી કથા નથી કરાઈ? હા હા તો ગોરદાદા એવું કીધું તું કે છે ને એક બામણને જમાડીને પછી જમજો, એટલે હું ફોન કરાવું કે જમી લીધું. મમ્મી એમણે એવું કીધું તું કે જમાડીને તમારે જમવાનું, એમાં પૂછવાનું ન હોય, એમને રોજ જમવા બોલાવાના હોય અને એમને જમાડીને પછી તમારે જમવાનું હોય. પણ એમને એવું ક્યાં કીધું તું તમારે ઘરે જમાડજો? એવું કીધું તું એક બામણને જમાડીને પછી જમજો, એટલે હું એ પૂછું જમી લીધું એટલે હું જમી લઉં. હે ભગવાન શું થાહે આમને? અરે યાર પણ મારી પાસે અત્યારે પૈસા જ નથી ને, પણ કપડાં પણ લેવા પડે એવું જ છે. હું શું કરું? એવું કરું ચાલ ને મારા સાસુ પાસે માંગુ. હા મારા સાસુ પાસે પૈસા માંગુ, એ આપશે. હા કપડાં તો જોઈશે ને યાર. સારું સારું ચાલ. એ હા હા માંગુ છે. એની જોડે પૈસા લેવા આવતી લાગે છે. એ હા હલો. હા શું કહે છે? ના ના હો, મારી વહુ તો એટલી સારી છે ને, કોઈ દિવસ મારી જોડે પૈસા જ ના માંગે. હા એ કમાતી હોય ને એને આયા હોય ને એ પૈસામાંથી જ કપડાં લાવે, મારી જોડે 1 રૂપિયો ના માંગે. આ તમારી વહુ જેવી નહીં, મારી વહુ બહુ ડાઈ છે. હા આવી વહુ તો કોઈને ના હોય એવી છે. પૈસા પૈસા તો કોઈ દિવસ નહીં માંગવાના. હા હા કઈ વાંધો નહીં. આ ચલો આમ છે. અરે કિસ્સુ તું? હા મમ્મી. હા કેમ આવી હતી? કામ હતું કે? ના ના ચા બનાવી હતી તો તમે પૂછવા આવી, તમારે પીવી છે ચા? હા તો પીશું બનાય. હા સારું. ક્યારની રાહ જોઉં તારી. શું કેમ મમ્મી? રિઝલ્ટ આવ્યું? 12માં રિઝલ્ટ હતું, શું આવ્યું આજે?
મમ્મી ઓલા રમણ કાકા નહીં હં. એમની છોકરી બધામાં નપાસ થઈ હા હા બિચારાએ કેટલા રૂપિયા ખર્ચ્યા હતા. અને ઓલા પુષ્પાબેન નથી પુષ્પાબેન એમની છોકરી નપાસ થઈ બાપા એમને માંડ માંડ બિચારા પૈસા ખર્ચીને ભણાવતા હતા. બધાનું જવા દે ને તારું શું આવ્યું રિઝલ્ટ? મમ્મી તમારે શું આવ્યું હતું તમે શું ભણ્યા હતા હું તો 10મું ભણી હતી 10માં નપાસ થઈ. હે અને પપ્પા એ 9માં નપાસ થયા. એવું અને દાદા દાદા તો હાથ ચોપડી ભણ્યા હશે. એવું અને બા કેટલું ભણ્યા હતા એ તો ભણેલા જ નતા. અંગૂઠો એવું? છાપ છે. તો મમ્મી આપણા કુટુંબમાં હું સૌથી જાજુ ભણેલી નહીં હાસ તો હા. શું રિઝલ્ટ આવ્યું? મારે 4 માં જ નપાસ થઈ ખાલી હું. વિષય કેટલા હતા? 6 વિષય 2 માં પાસ થઈ ગઈ હું ડોબી આ તો શું નપાસ થઈ કે 4માં 6 વિષય હતા ને 2માં જ પાસ થઈ બુદ્ધિ વગરની તેમાં. પણ મમ્મી હું તોય આપણા કુટુંબમાં બધાયથી આગળ 12માં 2 માં પાસ થઈ 2માં વળી આ નપાસ થઈને ઈ કે ને 4માં. પણ મમ્મી તમારે મને એવોર્ડ દેવો જોઈએ હું બધાથી આગળ છું લ્યો પહેલા અમારી વખતે નતું એટલું ભણવાનું. આ તારા બાપા ખર્ચા કરી તને રાતે આવીને એવોર્ડ આપશે. ખબર પડે તારો એવોર્ડ તને કેવો હાલે. નપાસ થઈને પાછી કે 2માં 3માં કરે. હું તમારે બધા કરતા જાજુ ભણી તોય તમે મને ખીજા ખીજા કરો. તમે નકરું બોલ બોલ કરો ને તમારે બીકમાં જો પાસ નથી થઈ. ચિંતા કર કરતી હતી નકરી એમાં ને એમાં હું પાસ નથી થઈ તમારે લીધે જ છું. આખો દાડો ફટકી ખાય ફટકી વાંચતી વળી પાછી વળી